નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં ષષ્ઠમ ભાવમાં જો કેતુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં છઠ્ઠા ભાવ યા તો ષષ્ઠમ ભાવ અથવા તો આપોક્લિમ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, ઉચાટ, લપ, ઉપાધિ, કચિયો કંકાશ, હૈયાકાશ, કોર્ટ કચેરી એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા અને માસી એમનાથી મનમેળિયા મન મોટાઓ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ દેવું, ઋણ અને કર્જ એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં કેતુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ કેતુ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે તથા શાસ્ત્ર સિદ્ધાંત મુજબ દુસ્થાનમાં અર્થાત છઠ્ઠા ભાવમાં રહેલો પાપ ગ્રહ એ બળવાન બની અને ફળદાયક બને છે. આ વિધાનને જો માન્ય રાખીએ અને આ રીતે જો જોઈએ તો છઠ્ઠા ભાવમાં રહી અને બળવાન બનતો ગ્રહ કેતુ જે છે એ શત્રુ પક્ષ પર હંમેશા વિજયશ્રી એવી બાબતની પ્રાપ્તિ એ તમને કરાવશે. વિવેક અને બુદ્ધિ ચાતુર્ય એના કારક ગ્રહ અને પોતાના મિત્ર ગ્રહ બુધ એના આધિપત્યવાળી રાશિ જે છે 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં આ કેતુ રહેલો છે અને એ પોતે મૂળ ત્રિકોણી યા તો સ્વગૃહી જેવી સ્થિતિને ભોગવે છે અને પોતે ફળદાયક બને છે. આવું શાસ્ત્રનું વિધાન છે. આ બાબતને જો ધ્યાનમાં લઈએ અને જો જોઈએ તો વિવેક અને બહાદુરી એવી બાબતના યોગ દ્વારા આ કેતુ એ સદા સર્વદા પ્રભાવકતાની જાગૃતિ એ તમારામાં કરાવશે તથા સાથે જ મોટામાં મોટી મુશ્કેલીઓ તથા ઝઘડા અને ઝંઝટ એના જેવી બાબતમાં સફળતાની પ્રાપ્તિ એ તમને કરાવશે. પણ આ કેતુ જે છે એ પોતે નૈસર્ગિક રીતે વક્રી ગ્રહ છે અને એના કુપ્રભાવે તમારા મોસાળ પક્ષ અર્થાત મામા અને માસી એમના તરફથી ઉપેક્ષાનો ભાવ યા ઉદાસીનતાનો ભાવ એનો અનુભવ એ તમને કરાવશે. સાથે તમારી પોતાની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા એમ બંને બાબતમાં ગુપ્ત પ્રકારની યા કોઈને કોઈ બાબતની ઉણપ યા તો ખામી એવી બાબતનો અનુભવ એ તમને કરાવશે જ. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.